વેલકમ ટુ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મોવા. હું કૃષ્ણા હરસોરા. આપણે જોઈએ છે કે આપણી આસપાસ છે ઘણા બધા ફેરફારો થતા હોય છે. જેમ કે અમુક ફેરફાર છે તો એ કેટલાક આપમેળે થતા હોય છે, તો કેટલાક છે માનવી દ્વારા છે એ ફેરફાર થતા હોય છે. તો એવા કયા કયા ફેરફાર છે? તો કે આપણે જોઈએ છીએ કે જે ચંદનની કળા થવી, ચંદ્ર છે એની જે કળા થાય છે, સૂર્ય છે એ ઉગે છે, રાત દિવસ થાય છે, પછી ફૂલ છે એ ખીલે છે, ઝાડ પરથી જે પીળા પાંદડા છે એ થઈ જાય છે, પછી શું થાય તો કે નીચે ખરી પડે છે, પછી ગરમ પાણી છે એ ઠંડુ થવા લાગે છે. તો આ બધા ફેરફાર છે આપણી આસપાસ થતા ફેરફારો છે. તો આજે આપણા પ્રકરણનું નામ જે છે કે આપણી આસપાસ થતા ફેરફારો. તો કે આપણી આજુબાજુમાં કેટલા ફેરફારો થાય છે એની વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, એમાં આવતી પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે. તો કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત છે, નહીં? કે આપણને જોઈએ છે કે અચાનક આપણી પાસે જો એવી કંઈક જાદુઈ શક્તિ હોય તો આપણે એવો વિચાર થાય કે હું આ કરી નાખું, આ કરી નાખું. બધા નવા નવા વિચારો આપણને આવે છે. એ કઈ વસ્તુઓ છે જેને તમે બદલવા માગશો? તો આપણે જોઈએ કે વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુ શક્તિ તો છે નહીં, છતાં પણ આપણી આજુબાજુ આવેલી એવી કેટલીક વસ્તુઓને આપણે બદલી શકીએ છીએ. કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ. શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર એને બદલાવી શકો છો? તો આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારો પોતાની જાતે જ થતા હોય છે. જેમ કે આપણે ખેતરમાં છે પાક છે એ સમયાંતરે બદલતો રહે છે. પછી શું થાય છે તો કે પર્ણો છે તો એનો રંગ છે એની જાતે બદલે છે, સુકાઈને વનસ્પતિ પરથી ખરી પડે છે, પુષ્પો છે એની જાતે ખીલે છે અને કરમાય છે. તો આ બધા ફેરફારો છે એ કેવા છે તો કે આપમેળે થતા ફેરફારો છે, પોતાની જાતે જ થાય છે. શું કોઈ ફેરફાર આપણા શરીરમાંથી પણ થાય છે? જેમ કે આપણે જોઈએ છે કે તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, તમે વધીને લાંબા થાવ છો. આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે. તો આ પણ એક પ્રકારના કેવા છે આપમેળે થતા ફેરફારો છે. તો તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે, બરાબર ને? તો આવો આપણે અનુભવ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો. તો શું કેટલાક ફેરફારોને એકસાથે એકી જૂથમાં આપણે મૂકી શકીએ છીએ? શું આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ? તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે. આપણે જોઈ શકીએ છીએ કે અમુક ફેરફારો છે એ આપણી જાતે થાય છે, એટલે કે આપમેળે થાય છે. અમુક જે મનુષ્ય છે એના દ્વારા ફેરફારો કરવામાં આવે છે. તો આપણે આવી રીતના જે ફેરફારોને જૂથમાં પણ વહેંચી શકીએ છીએ. તો કઈ રીતે? તો ચાલો આપણે આગળ જોઈએ. શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? કે જેટલા આપણે ફેરફારો છે તો શું બધાને આપણે ઉલટાવી શકીએ છીએ? તો એનો જવાબ મેળવવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તો પહેલાં તો કે પ્રવૃત્તિ એક છે એની અંદર શું કરવાનું છે તો કે એક ફૂગો લેવાનો છે, તેમાં તમારે મોં વડે હવા ભરીને ફૂલાવવાનો છે. તો તમે જોશો તો ફુગાના આકાર અને કદમાં ફેરફાર થાય છે. જોઈ આપણે ફૂગો છે એ ફૂલાવતા હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ હોય છે તો કે જેમ કે આપણને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે કે ફુગામાં જ્યારે હવા ભરવામાં આવે છે ત્યારે એના આકાર અને કદ છે એમાં શું થાય છે તો કે ફેરફાર થાય છે. તો હવે તેમાંથી પાછી હવા કાઢી નાખો તો શું થાય છે ફુગામાં? તો એની મૂળ સ્થિતિમાં પાછું પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રવૃત્તિ ઉપરથી આપણને એવો ખ્યાલ આવ્યો કે જે ફૂગો છે એની પાછી હવા કાઢી નાખીએ છીએ તો શું થાય તો કે એની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરે છે. એટલે કે ફૂગો ફૂલાવો એક પ્રકારની ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. હવે એ કઈ રીતે? કે પહેલાં ફૂગો છે આપણે સામાન્ય સ્થિતિમાં જે હતો એ મૂળ સ્થિતિમાં હતો એ પ્રમાણે હતો, બરાબર? પછી એને આપણે ફૂલાવીએ છીએ તો એના આકાર અને કદમાં ફેરફાર થાય. પછી એમાં જો પાછી હવા કાઢી નાખીએ છીએ તો પાછી એની મૂળ સ્થિતિમાં શું થાય છે હતે એવો ને એવો થઈ જાય છે. એટલે જે ફૂગો ફૂલાવાની જે ક્રિયા છે એ કેવી છે ફેરફાર? તો કે ઉલટાવી શકાય એવો ફેરફાર છે. હવે આપણે આગળ જોઈએ બીજી પ્રવૃત્તિ છે, એના દ્વારા આપણે જોઈએ આગળ
કે એમાં શું કરવાનું છે તો કે એક કાગળનો છે એ ટુકડો લેવાનો છે અને તેને આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જેમ કે આપણને નીચે આકૃતિ આપેલી છે એ પ્રમાણે જે વિમાન બનાવવાનું છે. હવે કાગળને ઉકેલીને પાછો સીધો કરવાનો છે. એટલે પહેલાં શું કર્યું આપણે, એક તો આવો કાગળ લીધો છે, એનું શું કર્યું તો કે વિમાન બનાવ્યું. પછી એ વિમાન પાછું ખોલીને પાછું જોઈએ તો આપણને પાછો આવો નવો કાગળ મળી જાય છે. તો પાછો જેવો મૂળ કાગળ હતો એવો જ તે આપણને મળી ગયો. તો આની ઉપરથી આપણને શું તારણ મળ્યું તો કે જે કાગળ છે એના ટુકડાને આપણે યોગ્ય રીતે છે વાળી નાખ્યું અને આપણે શું બનાવ્યું તો કે એક વિમાન બનાવ્યું છે. હવે વિમાન બનાવ્યું પછી એ કાગળને સીધો કરીએ તો પાછો એની મૂળ સ્વરૂપમાં પાછો આવી ગયો હતો એવો ને એવો કાગળ. તો શું આની ઉપરથી આપણે કહી શકીએ કે કેવો ફેરફાર છે, ઉલટાવી શકાય એવો કે ન ઉલટાવી શકાય એવો? તો કે જે આપણે આ કાગળના ટુકડાને વાળીને જે વિમાન બનાવ્યું છે એ એક પ્રકારનો ઉલટાવી શકાય એવો ફેરફાર છે. તો આપણને બે ઉદાહરણ જોવા મળ્યા ઉલટાવી શકાય એવો ફેરફારનો. એક તો કે આપણે જે ફુગ્ગો છે ફૂલાવીએ છીએ એનું એક ઉદાહરણ છે અને એક આ પેપર વાળીને બનાવેલ રમકડાનું વિમાન. તો આ બંને ફેરફારો કેવા છે તો કે ઉલટાવી શકાય એવા ફેરફારો છે. હવે આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ 3. તો પ્રવૃત્તિ 3 છે એની અંદર શું કરવાનું છે તો પહેલાં તો કે આપણે ઘઉંના લોટના કણકમાંથી એક ગોળ નાનો પિંડો બનાવવાનો. જેમ કે આપણે મમ્મી રોટલી કરે છે ત્યારે આપણે એક ગોળનું બનાવે છે ને એવું એક નાનું એવું ગળું લેવાનું છે. પછી એને જે આવી રીતના વણી નાખવાની ને રોટલી બનાવવાની છે. હવે વણેલી રોટલીને ફરીથી પાછી આપણે ગોળું કરીએ છીએ એમાં પાછું આપણે કરી શકીએ. આપણે ઘણીવાર જોઈએ કે રોટલી શીખતા હોઈએ છીએ તો શું થાય, પહેલાં આપણીથી સરખી ગોળ ન થાય તો આપણે શું કરીએ એને પાછું ભેગી કરીને પાછું ગોળું બનાવીને પાછી આપણે ફરીથી કરીએ છીએ, બરાબર? તો આ એક પ્રકારનો કેવો ફેરફાર થયો તો કે ઘઉંના લોટના જે કણક હતું એમાંથી આપણે શું કર્યું તો કે ગોળું બનાવ્યું અને એની આપણે રોટલી વણી. પછી પાછું જો સરખી ન થાય ને કદાચ આપણે એને ભેગી કરી નાખીએ તો એ પાછું હતું એવું ગોળું બની જાય છે. તો આ પણ એક પ્રકારનો કેવો ફેરફાર થયો તો કે ઉલટાવી શકાય એવો ફેરફાર છે. તો હવે આપણે આ 3 પ્રવૃત્તિ છે 1, 2 અને 3. તો હવે આ ત્રણેય પ્રવૃત્તિની અંદર 3 ફેરફારો આપણે તો જોયા કે ત્રણેયમાં કેવો ફેરફાર છે તો કે ઉલટાવી શકાય તેવો જ ફેરફાર છે. તો તેમાં કઈ સમાનતા થઈ તો શું એ સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે? હા, તો આપણે જોઈએ છીએ કે એનો જે પહેલાં જેવો આકાર હતો એવો આકાર અને કદમાં આવી જાય છે. પછી જે આપણે કાગળનું વિમાન બનાવ્યું હતું તો એમાં પણ એવું જ છે. અને જે આપણે લોટમાંથી જે રોટલી બનાવીને પાછું એનું ગોળું બનાવ્યું તો એની ઉપર પણ એ જ પ્રકારનું પાછું આપણને મળી જાય છે. એટલે કે એને એક પ્રકારનો ઉલટાવી શકાય એવો ફેરફાર છે. તો હવે આ પ્રવૃત્તિ દ્વારા આપણને ખબર પડી કે એક તો એવો પ્રકાર છે કે ઉલટાવી શકાય તેવો ફેરફાર આપણને જોવા મળ્યો. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 4. તો અત્યાર સુધી આપણે જે 3 પ્રવૃત્તિ કરી છે એ 3 પ્રવૃત્તિ છે એ ઉલટાવી શકાય તેવા ફેરફારનું ઉદાહરણ છે. તો હવે આપણે એવા ઉદાહરણ જોઈએ કે જે ઉલટાવી ન શકાય. એટલે કે એમાં આપણે કંઈ પણ આકાર કે કદમાં ફેરફાર કરીએ તો એમાં પાછું ફરીથી એની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતું નથી. તો એ પ્રકારના આપણે ફેરફારના ઉદાહરણ જોઈએ. તો એની માટે આપણે પહેલાં પ્રવૃત્તિ 4 છે એ કરીએ. તો પહેલાં આની અંદર શું કરવાનો છે કે એક ફુગ્ગો લેવાનો છે, તેને પૂર્ણ કદ સુધી આપણે ફૂલાવી દેવાનો છે. એટલે કે એ ફુગ્ગો ફૂલી જાય પછી તેના જે મુખ છે ત્યાં આપણે દોરી બાંધી દેવાની છે. પછી તે ફુગ્ગાને આપણે અણીદાર પેન્સિલથી દબાવો તો ફુગ્ગો શું થશે તો કે ફૂટી જશે. તો ફૂટી ગયેલા ફુગ્ગામાંથી મૂળ ફુગ્ગો પાછો મળે છે તો કે નથી મળતો? આપણે જોઈએ છીએ કે એકવાર ફુગ્ગો ફૂટી ગયો તો એનો આકાર કેવો થઈ જાય છે, બદલાઈ જાય છે કે પહેલાં આપણે મૂળ સ્થિતિમાં હતો એવો પાછો આપણને મળતો નથી. તો ફૂટી ગયેલા ફુગ્ગામાંથી ફુગ્ગો છે પાછો મળતો નથી. તો આ જે ફુગ્ગાનું ફૂટવું છે એ કેવો ફેરફાર કહેવાય તો કે એ ફેરફાર છે એ ઉલટાવી ન શકાય એનું ઉદાહરણ છે. તો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 5. તો કે આપણે ન ઉલટાવી શકાય એવા ફેરફારનું એક બીજું ઉદાહરણ જોઈએ. તો
તો આની અંદર શું કરવાનું છે, તો પહેલાં તો કે કાગળનો ટુકડો લેવાનો છે જેમાં આપણને આકૃતિમાં બતાવ્યો છે એ પ્રમાણે, અને તેના પર વિમાનનું ચિત્ર છે આપણે દોરવાનું છે. હવે કાગળ ઉપર જો વિમાનનું ચિત્ર છે દોરાઈ જાય પછી તેની આપણે બહારની રેખાથી આપણે શું કરશું, તો કે કાપી નાખશું, એટલે વિમાનની આપણને આકૃતિ મળી જશે જેમ આપણને આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે. તો હવે કાપેલા વિમાનમાંથી મૂળ કાગળ પાછો આવી શકે ન આવી શકે, કારણ કે આપણે જે આ વિમાન છે આટલું આપણે કટિંગ કરી નાખ્યું, તો હવે એટલો બહારનો ભાગ વધ્યો તો એ કંઈ મૂળ કાગળ કહેવાય નહીં. તો કાપેલા વિમાનમાંથી આપણને મૂળ કાગળ છે પાછો મળતો નથી. તો આથી આપણે કહી શકાય કે કાગળને જ્યારે કાપીને બનાવેલું જે વિમાન છે એ કેવો ફેરફાર છે, તો કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો આ આપણે છે બે ઉદાહરણ જોયા કે ન ઉલટાવી શકાય તેના ફેરફાર કયા કયા. એક તો કે ફુગાનું ફૂટવું અને બીજું છે કાગળને કાપીને બનાવેલું વિમાન. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. તો એની અંદર શું કરવાનું છે, તો પહેલાં તો કે લોટના કણકમાંથી આપણે જે એક ગોળું લઈએ છીએ એ ગોળું લઈ અને એને વેલણની મદદથી આપણે રોટલી છે વણી લેવાની છે. એ વણાઈ જાય પછી એ વણેલી રોટલીને આપણે શું કરવાનું છે, તવા ઉપર શેકવાની છે જેમ આપણને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે. કે આ રોટલી છે કેવી છે, તો કે શેકેલી રોટલી. તો હવે આ શેકેલી રોટલી છે તો એમાંથી પાછી આપણને વણેલી રોટલી મળી શકે? ચાલો જોઈ વિચારો તો મળી શકે કે ન મળી શકે, તો કે ન મળી શકે. હવે શેકાઈ ગઈ છે પછી એ રોટલી છે આપણને પાછી મળી શકે નહીં. એટલા માટે જે રોટલી વણીને જે શેકે છે તો એ કયા પ્રકારનો ફેરફાર થયો, તો કે ન ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો આપણને આ ત્રણ ઉદાહરણ છે એ ન ઉલટાવી શકાય તેવા ફેરફારના છે. હવે આપણે જોઈએ આગળ કે તમે પેન્સિલ તથા રબરનો તો ઉપયોગ કરો જ છો, તો તેને સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં શું ફેરફાર થાય છે, ચાલો જોઈએ. તો કે એનો આકાર બદલી જાય છે, પછી એનો કદ કેવું થાય છે, તો કે ઘટી જાય છે. તો શું આ ફેરફારોને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય, તો કે ના કહેવાય, કારણ કે એ આપણને પાછું મૂળ સ્થિતિમાં પ્રાપ્ત થતું નથી. હવે તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો તો જોયો જ હશે. તો તે માટીના ઢગલાને વાસણનો આકાર આપે છે. તો શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? આપણે જોઈએ કે કુંભાર છે એ માટીના ઢગલા ઉપરથી વાસણ બનાવે છે, પછી એ છે પાછા સરખા ન થાય તો એને શું કરે, ભાંગી નાખે છે. તો આ એક પ્રકારનો કેવો ફેરફાર થયો, તો કે ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો. હવે જો તે માટીના વાસણને ભઠ્ઠીમાં શેકી નાખે અને પછી તમે કહો કે એ ફેરફાર છે ઉલટાવી શકાય એવો છે કે નથી, તો કે એકવાર વાસણ બની ગયા પછી એને ભઠ્ઠીમાં શેકી નાખ્યા તો એને પાછું ફરીથી આકાર કે એવું આપી શકાય નહીં. તો એ કેવો ફેરફાર થયો, તો કે ન ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો અહીંયા આપણને કેટલાક સામાન્ય ફેરફારો આપેલા છે. તો એ ફેરફારોમાં કયા ફેરફારો છે જો ઉલટાવી શકાતા હોય તો હા લખવાનું છે અને ન ઉલટાવી શકાતા હોય તો ના લખવાનું છે. તો આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો ચાલો કે કાચા ઈંડામાંથી જે બાફેલું ઈંડું છે તો એ ઈંડું છે એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે નથી, તો કે નથી. તો અહીંયા લખવાનું છે ના. પછીનું ઉદાહરણ છે ખીરામાંથી આપણે જે ઈડલી બનાવીએ છીએ પછી શું ઈડલીમાંથી પાછું ખીરું બની શકે છે, નથી બની શકતું. તો ત્યાં લખવાનું છે ના. પછી ભીના કપડામાંથી સુકાયેલા કપડાં, તો એ ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય એવો ફેરફાર છે, તો કે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો અહીંયા લખવાનું હા. ઊનના દોરામાંથી બનાવેલું સ્વેટર, તો કે એ છે સ્વેટર બની જાય તો એ કેવો ફેરફાર છે, ઉલટાવી શકાય એવો કે, તો કે ના. અનાજમાંથી બનાવેલો જે લોટ છે એ કેવો ફેરફાર છે, ઉલટાવી શકાતો નથી. પછી ઠંડા દૂધમાંથી ગરમ દૂધ છે એ કેવો ફેરફાર છે, તો કે ઉલટાવી શકાય એવો ફેરફાર છે, એટલે ત્યાં આવશે હા. સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી, તો એ કેવો પ્રકારનો ફેરફાર છે, તો કે ઉલટાવી શકાય છે, એટલે પછી કે ગૂંચવાયેલી દોરીમાંથી પણ આપણે સીધી દોરી કરી શકીએ છીએ.
એની પછીનું ઉદાહરણ છે કળીમાંથી પુષ્પ, એટલે કે કળી છે એમાંથી આપણને જે પુષ્પ બને છે તો એ કેવો ફેરફાર છે, ઉલટાવી શકાતો નથી, તો અહીંયા આવશે ના. પછી દૂધમાંથી જે પનીર બને છે ઉલટાવી શકાય છે, તો કે નહીં. ગાયના છાણમાંથી જે બાયોગેસ બને છે તો એ ઉલટાવી શકાતો નથી. ખેંચાયેલ રબર બેન્ડમાંથી પાછું સામાન્ય કદનું રબર બેન્ડ બની જાય છે, તો એક પ્રકારનું શું થાય, તો કે આપણે જોઈએ કે એક સ્પ્રિંગ છે તો સ્પ્રિંગ જેવું જ તે રબર બેન્ડ હોય કે આપણે ખેંચીએ છીએ પાછું હતું ને એવું મૂળ સ્થિતિમાં પ્રાપ્ત થાય છે, તો એ કેવું થાય છે, તો કે એને ઉલટાવી શકાય છે, તો અહીંયા આવશે હા. પછી થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ, એટલે કે એમાં પણ એવું થશે કે ઉલટાવી શકાશે. પછી પીગળેલો આઈસ્ક્રીમ હોય એને પાછું આપણે થીજમાં મૂકી દઈએ છીએ, તો એ પણ આવશે હા. થેન્ક યુ.